કચ્છના મારા વાલા ભાઈ બહેનોને નીલ સોનીના જય સિયારામ અને સ્વાગત છે આપનું નવા વિડીયોમાં। મિત્રો આજ આપણે દાબેલીના ઇતિહાસ વિશે જાણશી અને દાબેલીની શરૂઆત ક્યાંથી થઈ, કેવી રીતના થઈ અને શું છે એનો રસપ્રદ ઇતિહાસ। તો આજના વિડીયોમાં આપણે બધું જ જાણવાનો પ્રયાસ કરશી, તો બને રહેજો। અને હું અત્યારે સામખિયારી નવા બસ સ્ટેન્ડ પાસે છું, તો આપણે ગામમાં કેટલા દાબેલીવાળા છે બધા વિડીયોમાં બતાવવાનો પ્રયાસ કરશી અને બધાનું મંતવ્ય પણ જાણશી। મિત્રો દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલ રોટી, આપ જે પણ નામથી કહેતા હો, એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં થયું હતું અને માંડવી શહેરથી એમની શરૂઆત થઈ હતી એવું પણ કહેવાય છે। અને આ છે શંકર રોટી। તો ચાલો આપણે શરૂઆત કરી અને શંકર રોટી અંદર આપણે જશું। અને આ છે મહારાજ, શંકર રોટીવાળા મહારાજ છે। મિત્રો આપની અને મારી અને સૌની ફેવરેટ ડબલ રોટી એ મસાલેદાર વાનગી છે, જેમાં બાફેલા બટેકા મસાલાને પાઉને કાપીને તેમાં બે ફાડિયાની વચ્ચે મૂકીને બનાવાય છે, એટલે જ એને ડબલ રોટી કહેવાય છે। અને સ્વાદ માટે તેમાં આંબલી, ખજૂર, લાલ મરચું, લસણ વગેરેની ચટણી અને શેકેલો મસાલેદાર સિંગદાણા પણ ઉમેરાય છે અને કોઈક જગ્યાએ દાડમ પણ ઉમેરાય છે। ભાઈ આપને કેવો સ્વાદ લાગે? બરોબર, આપ શું ખાઈ રહ્યા છો? બરોબર, બીજી શું અહીંની ફેવરેટ તમને વસ્તુ લાગે? બરોબર, સરસ, આભાર। મિત્રો અત્યારે હું શંકર દાબેલી એની અંદર આવી ગયો છું। અહીં આપણે શિવમભાઈ છે અને હિરેનભાઈ છે જે દાબેલીનો સ્વાદ લઈ રહ્યા છે। તો ભાઈ દાબેલી વિશે આપનું શું કહેવું છે બે શબ્દમાં? એક નંબર દાબેલી એમ બેસ્ટ છે, મતલબ આના જેવું ટેસ્ટ બીજી ક્યાંય નથી। સામખિયારીમાં નંબર 1 દાબેલી ગયો તો કઈ આપણે? હા દાબેલી, હા જો શંકરભાઈની નંબર 1 અને ગેટની બાજુમાં સ્ટાર્ટ જ અહીંથી થાય છે। તમને હું બધા દાબેલીનું બધાના મંતવ્ય લેશી, પણ આપણે શરૂઆત અહીંથી કરીશી। અને આ છે હિરેનભાઈ। હિરેનભાઈ આપનું કાંઈ કેવું છે? સરસ છે। તો ચાલો આપણે આગળ પણ બીજા ભાઈઓના પ્રતિભાવો લેશું। મિત્રો હું સામખિયારી નવા બસ સ્ટેન્ડ આવી ગયો છું, અહીંથી આપણે શરૂઆત કરશી। અને આપની ફેવરેટ કઈ છે દાબેલી એ જરૂરથી જણાવજો, જેની વધારે કોમેન્ટ હશે એ નંબર 1 પર એવી રીતના આપણને ટોપ 6 નંબર 1 થી 6 ખબર પડે। મિત્રો દાબેલી માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્રપ્રદેશના અમુક ભાગમાં પણ પ્રચલિત છે અને દાબેલીની નાનકડી રેકડીઓ ભારતના બધા જ મોટા શહેરોમાં જોવા મળશે। દાબેલીને ક્યાંક કચ્છી બર્ગર, દેશી બર્ગર કે કચ્છી ડબલ રોટી તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો આપણે સૌ હોસ્પેર, બર્ગર, સેન્ડવિચ, પીઝા સહિતના વ્યંજનો મલ્ટીનેશનલ ફૂડ ચેઇનમાં મોંઘા સ્ટોરમાં આરોગતા હોય છે, પરંતુ આ વાનગીઓનું મૂળમાં છુપાયેલી છે દાબેલી। જી હા, સરહદી કચ્છ જિલ્લામાં માંડવી નગરમાં સૌ પ્રથમ દાબેલીની શોધ થઈ હતી અને દાબેલીનો ઇતિહાસ પણ બહુ જ રસપ્રદ છે। મિત્રો અહીં મણિભદ્ર હનુમાનજી મહારાજની મંદિરની બાજુમાં જ અહીં વિજયભાઈ છે રોટીવાળા, અને જો શરૂઆત થઈ ગઈ છે, સવારનો પોર છે અને રોટીનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે, આપ જો। અને આ વિજયભાઈ છે। મિત્રો આજે પણ દેશમાં કોઈ પણ ખૂણે અને ભારત બહાર પણ તમને ફાસ્ટ ફૂડ રસિકોમાં માંડવીની સ્પેશિયલ દાબેલી અથવા અસલ કચ્છી દાબેલીના નામ સાંભળવા મળશે। કોઈ અજાણ્યા પ્રદેશમાં ગયેલા સૌ ફાસ્ટ ફૂડ રસિકોના મોંમાં પણ દાબેલીનું નામ સાંભળતા જ પાણી આવી જાય છે। દાબેલી ક્યાં મળશે એ જાણવા અને માણવા દિલ ઉત્સુકતા જોવા મળશે। મિત્રો 5 દાયકા પહેલા બટેકાનું શાક પાઉમાં દબાવીને બજારમાં વેચીને દાબેલી તરીકે પ્રખ્યાત કરનાર માંડવીના મોહનભાઈ નાથ બાવા તો આજે હયાત નથી, પણ તેની દાબેલી વિશ્વભરમાં કચ્છી દાબેલી તરીકે પ્રખ્યાત થઈ ચૂકી છે। કચ્છની વાત કરીએ તો 21 લાખની વસ્તીમાં દરરોજ 1.5 લાખ દાબેલીઓ વેચાય છે, જ્યારે દર માસે ગણતરી કરતા 4.5 કરોડનો બિઝનેસ થાય છે। આમ દાબેલીનું ઉદ્ગમ સ્થાન માંડવી શહેર મનાય છે અને જિલ્લાના નામ પરથી આને કચ્છી દાબેલી કહે છે। મિત્રો ત્રીજા નંબરમાં આવી ગયો છું અહીં રામદેવ દાબેલી, જેમના ઓનર છે પ્રતિકભાઈ સોની। આ તમને મોબાઈલ નંબર પણ અહીંયા લખેલ છે। દાબેલી વડાપાઉં, ભેળ, ટુકડા અને કડા બ્રેડ પકોડા। દોસ્તો માંડવીની શરૂ થયેલી દાબેલીની સફર જાણીએ તો બાબાવાડીમાં મંદિરની પૂજા કરતા મોહનભાઈએ તેમની યુવાન અવસ્થામાં
બટેકાનું શાક પાઉંમાં મૂકીને તેને દાબેલી તરીકે ઓળખ આપી અને આશરે 1960થી 64માં બજારમાં મૂકી અને સમય જતાં તેમાં તીખા મીઠા ખટમીઠા સ્વાદનો ચટકો ઉમેરી અને લોકોને રીતસરનું ખેલું લગાડી દીધું. અને હવે તો કચ્છમાં ઠેર ઠેર માંડવીની દાબેલી જેવા નામો સહિતથી ગામડે ગામડે દાબેલીઓ વેચાય છે અને વિદેશમાં પણ લંડન, અમેરિકા, ગલ્ફના દેશોમાં પણ તમને દાબેલી જોવા મળશે. મિત્રો, હવે આપણે આવી ગયા છીએ શ્રી કૃષ્ણ દાબેલીમાં. રમેશભાઈ જેમના ઓનર છે, બહુ જ મસ્ત દાબેલી બનાવે છે અને ટોપ 6ની એક સામખિયાળીની જો દાબેલી મળતી હોય તો આ પણ એક છે. આપ આપના પ્રતિભાવ અને આપની બેસ્ટ જગ્યાએ જરૂરથી કોમેન્ટમાં જણાવજો, જેથી સરેરાશ આપણને ખબર પડે કે સામખિયાળીની નંબર 1 દાબેલી આપની કઈ છે. મિત્રો, અત્યારે હું આવી ગયો છું કૃષ્ણ દાબેલીમાં અને તમે જોઈ શકો છો આ આપણા કચ્છની ચટાકેદાર દાબેલીઓ બની રહી છે. તો બને રહેજો, આજ હું આપને દાબેલી વિશે બધું જણાવવાનું પ્રયત્ન કરીશ. અને આ છે દાબેલી બનાવવાના ઓનર છે ભાઈ. શું નામ આપનું? રમેશભાઈ છે. જો આપ તો બને રહેજો, આજ આપણે સામેખી ગામના બધા જ દાબેલીવાળા ભાઈઓનો ઇન્ટરવ્યૂ લેશી. અને મિત્રો, આમ તો સામેખી ગામમાં ઘણી દાબેલીઓની શોપ છે, પણ મને સારી અને ચોખ્ખાઈ લાગી એવી મારી ફેવરેટ 6 મેં આ વિડીયોઝમાં લીધી છે. આપ આપની ફેવરેટ કઈ છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો, એટલે 1 થી 6 નંબરમાં કયા આવે છે એનો આપણને ખ્યાલ આવે. મિત્રો, અત્યારે હું કૃષ્ણ દાબેલીમાં છું અને આ ભાઈઓ અહીંયા છે, તેજસભાઈ અને નવીનભાઈ. તેજસભાઈ છે અને નવીનભાઈ છે, જે દાબેલી આરોગી રહ્યા છે, કચ્છની સ્પેશિયલ દાબેલી. તો ભાઈ, આપ દાબેલી વિશે શું કહેશો આપણી દર્શકોને? દાબેલી સારી છે. બરોબર. મસ્ત એકદમ ગજબ કરી એક નંબર. એક બાર ખાઓગે તો બાર બાર આવે. બરોબર, આભાર. આ ભાઈઓ કચ્છની જો ચટાકેદાર દાબેલી છે, કચ્છની બહુ જ પ્રખ્યાત. આપણા કચ્છમાં આવો એટલે દાબેલી તો જરૂર ખાજો. અને હામેખેરી ગામમાં આવતા હો તો આજ તમારી આ વિડીયોમાં બધા જ હામેખેરીની દાબેલીવાળા ભાઈઓનો સપોર્ટથી વિડીયો બનાવ્યો છે, તો જરૂરથી જોજો. ભાઈ, તમારે શું કહેવું છે દાબેલી વિશે? કેવો છે સ્વાદ અહીંનો? સ્વાદ એકદમ જોરદાર છે. સવારમાં અમે આવી દાબેલી ખવડાવી ત્યાંથી કામેથી ડાયરેક્ટ. બરોબર. સાંજે 4 વાગે મેં વડાપાવ ખવડાવી. બરોબર. ડેલી? ટેસ્ટમાં ડેલી. બરોબર. વાહ. આપનો ભાઈ? મસ્ત સ્વાદ. શાંતિથી ખાઈ લ્યો. શું નામ આપનું ભાઈ? બરોબર. વાહ. આ ભાઈ ભૂંગરા બટેકા અને હા, ભૂંગરા બટેકા ખાઈ રહ્યા છે. કેવા છે ભાઈ, તમને સ્વાદ કેવો લાગે? સારા છે. રમેશભાઈ બહુ સામખિયાળીમાં પ્રખ્યાત અને સારામાં સારી દાબેલી બનાવે છે. બરોબર. સવારે દાબેલી, ભૂંગરા બટેકા, સમોસા અને દહીં ખમણ એ 4 વેરાયટી બનાવે છે. અને અહીંયા કને સવારે આવતા હોય તો ટ્રાફિક સારી રહે છે અને એમનો નાસ્તામાં સ્વાદ અને બધું સારું છે. એના હિસાબે એમનો ધંધો સારામાં સારો આવે છે અને એમનું કામકાજ પણ જોરદાર છે. ગ્રાહકને સંતોષપૂર્વક એ રીતે માલ આપે છે અને એકદમ એમનું જે વ્યવહાર છે, સ્ટાફ છે, એ બરાબર કામ કરે છે અને સારું ચાલે છે. અને અમે રોજ નાસ્તો કરવા અહીં જ આવી છીએ. બહુ સરસ. અને આપની ફેવરેટ આઈટમ શું છે આ કૃષ્ણ દાબેલીની? અહીંયા કને ભૂંગરા બટેકા. ભૂંગરા બટેકા જે આપ આરોગી રહ્યા છો. વાહ, સરસ. આભાર. થેન્ક યુ. આપણી સાથે રામભાઈ છે. રામભાઈ દાબેલી ખાવા આવ્યા છે. રામભાઈ, આપનો પ્રતિભાવ શું છે? દાબેલી કેવી છે? દાબેલી બહુ સારું છે. કૃષ્ણ દાબેલીનું સામખિયાળીમાં બહુ મોટું નામ છે અને જેવી રીતે દાબેલીનું એનું નામ છે એવું પણ ગ્રાહકને સારી રીતે ખવડાવે છે, માન સન્માન આપે છે. અમારા રમેશ કુવા અને મેહુલભાઈ બંને ખૂબ સારી રીતે આ ભાવથી બધાને જમાડે છે અને સારામાં સારી ક્વોલિટી બપોર સવારના હોય છે દહીં ખમણ, સમોસા અને દાબેલી, અને બપોર પછી હોય છે વડાપાઉં. બહુ સારી રીતે નાસ્તો કરવાની મજા આવે છે અને બહુ બધી વસ્તુ સારી હોય છે. હા, એ તો આપણે જોઈએ છીએ. જો મિત્રો, આ છે કચ્છની ચટાકેદાર પ્રખ્યાત દાબેલી. તો આજનો બ્લોગ સ્પેશિયલ દાબેલી વિશે છે, તો જરૂરથી બનાવી રહેજો અને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મિત્રો, હવે આપણે આવી ગયા છીએ જલારામ ડબરોટી. રામાભાઈ, સામખિયાળીની પ્રખ્યાત દાબેલી. તો આ છે રામાભાઈ. કેમ છો રામાભાઈ? અને
રામાભાઈ, આપણે દાબેલી ઉપરાંત આપણે શું મળી જાય અહીંયા? ભેલ, રગડો, વડાપાઉં અને ભૂંગરા બટેકા. તો તમે અહીંયા સામે ખેરી આવો તો જૂના બસ સ્ટેન્ડની બાજુમાં જ રામાભાઈની રોટી ખાવા જરૂરથી આવજો. જય મા મોગલ મિત્રો, આ છે જય મોગલ નાસ્તા હાઉસ. જલારામના રોટીની બાજુમાં જ છે. શું નામ આપનું ભાઈ? હિતેશભાઈ પ્રજાપતિ. તો આપની પાસે શું મળી રહેશે? દાબેલી, વડાપાઉં, ભૂંગરા બટેકા, ભેલ, દાબેલી ટુકડા. બરોબર. તો આ છે આપણી કચ્છની ચટાકેદાર દાબેલી અને આ છે ભૂંગરા બટેકાના બટેકા છે. જો લસણીયા બટેકા રામખ્યાની પ્રખ્યાત હો ભાઈ. અને અહીંયા બધા ભાઈઓ દાબેલી અને ભેળ આરોગી રહ્યા છે. મિત્રો, હવે આપણે જાણશું દાબેલીનો જન્મ એટલે કે આવિષ્કાર કેવી રીતના થયો. મિત્રો, આપણે હોસ્પિયર, બર્ગર, સેન્ડવિચ, પિઝા સહિતના વ્યંજનો મલ્ટીનેશનલ ફૂડ ચેઇનમાં મોંઘા સ્ટોરમાં આરકતા હોય છે, પરંતુ વાનગીઓનું મૂળ છુપાયેલો છે દાબેલીમાં. જી હા, સરહદી કચ્છ જિલ્લામાં માંડવીનગરમાં સૌ પ્રથમ દાબેલીની શોધ થઈ હતી અને દાબેલી ન માત્ર કચ્છ પરંતુ ગુજરાત અને દેશ વિદેશમાં પણ જાણીતી બની. મિત્રો, આઝાદી બાદ ભારત પાકિસ્તાનના ભાગલા વખતે એક સિંધી પરિવાર કચ્છના માંડવી બંદરે આવીને પોતાના પરિવાર સાથે વસવાટ કરતો હતો, જેમાં જીવન નિર્વાહ ચલાવવા માટે માંડવીના સાંજીપડી વિસ્તારમાં બેકરીની શરૂઆત કરી. અને રૂપન ભાટિયા નામના વ્યક્તિ આમ તો રમૂજી અને ખાવા પીવાના શોખીન હતા. તેમના મિત્ર તેમને રૂપન શેઠ નામે જ સંબોધતા. તે અરસામાં માંડવીમાં મોહન બાવાજીનું મસાલાવાળું બટેકાનું શાક ખૂબ જ પ્રખ્યાત હતું. રૂપન શેઠ અને મોહન બાવાજી એક સારા મિત્ર હતા. ત્યારે તે સમયે બાવાજીએ જણાવ્યું હતું કે રૂપન શેઠ, હમણાં ધંધો બહુ ચાલતો નથી, કોઈ મજા નથી પહેલેથી. હવે કંઈક નવી વાનગી બનાવીએ અને વેચાણ શરૂ કરીએ એવું વિચારું છું. તારા મગજમાં કોઈ આવે તો કહેજે, એમ કહેતા. આમ કહીને મોહન બાવાજી ત્યાંથી જતા રહ્યા. ત્યારબાદ બેકરીમાં વધુ કામ હોવાને કારણે એક દિવસ રૂપન શેઠ જમવા માટે ઘરે ન પહોંચી શક્યા, જેથી મિત્ર મોહન બાવાજીના બટેકા મંગાવી અને પોતાની બેકરીમાં બનાવેલ પાઉંને કાપી અને વચ્ચે બટાકા ભરાવીને પાઉં સાથે ખાધા હતા. ત્યારે બહુ જ સ્વાદિષ્ટ સ્વાદ આવતા તરત જ રૂપન શેઠના મનમાં મોહન બાવાજીની વાત યાદ આવી અને નવી વાનગીવાળી. તો તેઓએ તરત જ બેકરીમાં કામ કરતા અન્ય વ્યક્તિઓને પણ એ બટેકા અંદર ભરાવીને ખવડાવ્યું અને મોહન બાવાજીને પણ બોલાવીને સમાચાર આપ્યા કે આપણે નવી વાનગીની શોધ થઈ ગઈ છે. મોહન બાવાજી બેકરી પર આવતા શેઠે તેમને બટેકા સાથે પાઉં ખવડાવતા મોહન બાવાજીને નવો સ્વાદની અનુભૂતિ થઈ અને તે દરમિયાન મોહન બાવાજી હર્ષ સાથે આશ્ચર્ય પામ્યા. ત્યારે બંને મિત્રોએ એવું નક્કી કર્યું કે બેકરીના પાઉં અને બટેકાનું શાક સાથે વેચીએ તો બંને મિત્રોના સાથ સહકારથી નવી વાનગી આવિષ્કારમાં આવી અને નામ પડ્યું ડબલ રોટી એટલે કે દાબેલી. મિત્રો, આમ દાબેલીનો આવિષ્કાર થયો અને આજે માંડવીની દાબેલી જગવિખ્યાત બની છે. અને ત્યારે બંદીની નગરી માંડવીની મુલાકાત લઈએ તો ગલીએ ગલીએ દાબેલીની લારીઓ જોવા મળે છે અને સમય અનુસાર દાબેલીનો મસાલો, દાબેલીની સીંગ, જમ્બો દાબેલી, ચીઝવાળી દાબેલી, કડક દાણાવાળી દાબેલી જેવી વિવિધ દાબેલીઓનું વેચાણ પણ થઈ રહ્યું છે. અહીં ફરવા આવતા લોકો અચૂક કચ્છી દાબેલીનો સ્વાદ ચોક્કસ માણે છે. ન માત્ર માંડવી પરંતુ ભુજ, અંજાર, ભચાઉ, ગાંધીધામ, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા અને લખપત સહિત સમગ્ર જિલ્લામાં દાબેલીઓની બોલબાલા છે અને રોજની કરોડો રૂપિયાની દાબેલી કચ્છીઓ આરોગે છે, જેમાં બેમત નથી. જ્યાં જુઓ ત્યાં દાબેલીની દુકાન જોવા મળે છે અને દાબેલીને કચ્છમાં લોકો રોટીના નામે પણ ઓળખે છે. જેમ કે કચ્છીમાં કહે છે ને, ભા રોટી ખેણિયા તો આ બનાવીડિયા. આ શબ્દો તમને કચ્છના દરેક બજારોમાં સાંભળવા મળશે. આમ રૂપન શેઠ અને મોહન બાવાજી બંને મિત્રોની જોડીએ દાબેલીનો આવિષ્કાર કર્યો એવું કહેવાય. આ દાબેલી મિત્રતાનું પ્રતીક એટલા માટે કહેવાય કેમ કે એક મિત્રની બનાવટ પાઉં છે તો જ્યારે બીજા મિત્રની બનાવટ બટેકાનું ચટાકેદાર શાક. આ બંનેના સમન્વયે દાબેલીનું ઉદ્ભવ થયું. માત્ર 10 પૈસાથી શરૂ કરેલી દાબેલીનો વેપાર આજે 20 રૂપિયા સુધી પહોંચી ગયો અને જે વ્યક્તિએ
મૂળ દાબેલીની શોધ કરી હતી તે વ્યવસાય પર આજે હજારો લોકો રોજગારી મેળવી અને કરોડો રૂપિયાનો વ્યવસાય કરી રહ્યા છે. તો મિત્રો, આ હતો મારો દાબેલી વિશેનો વ્લોગ અને દાબેલીના ઇતિહાસનો વિડીયો. આપને કેવો લાગ્યો જરૂરથી આપના અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો. જય હિન્દ, જય જય ગરીબ ગુજરાત, જય ભારત, રાધે રાધે. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સેવ કરી નાખજો.